નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સમી તાલુકાના ગાજદીનપુરા ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજનો 44મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ઉત્સાહભેર યોજાયો। મોટી સંખ્યામાં સમાજના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજની પ્રેરણાથી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને શ્રી કર્મચારી મંડળના સહયોગથી કરવામાં આવ્યો। આ સમૂહ લગ્નોત્સવમાંથી મળનારી આવક શ્રી વઢિયાર સદારામ લાઇબ્રેરી અને હોસ્ટેલના લાભાર્થી સમર્પિત કરવામાં આવી છે, જે એક સરાહનીય સામાજિક પહેલ છે। કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, સદારામ હોસ્પિટલના માલિક ડોક્ટર ગોવિંદજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। ભીમનાથ દાદાના પાવન સાનિધ્યમાં આજે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ અને કર્મચારી મંડળ દ્વારા આયોજિત આ 44મો સમૂહ લગ્ન અને એમાં 43 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। એમના જીવનમાં પરમાત્મા અને ભીમનાથ દાદા કાયમના માટે એ ચડતી કરા રાખે, એમની લીણી વાળી દે અને સુખમય જીવન જીવે એવી અમે આશીર્વાદ અને એમને ધન્યવાદ પાઠવીએ છીએ, ખૂબ શુભકામના પાઠવીએ છીએ। સાથે સાથે મેસેજ આપ્યા છે આખા ઠાકોર સમાજ ભેગો મળીને કે વ્યસનનો ત્યાગ કરે અને શિક્ષણમાં આગળ વધે, કારણ કે શિક્ષણનો યુગ છે। એટલે આવી વાત કરી છે અને જે આયોજન એ કર્યું સુંદર, એ આયોજકોને પણ હૃદયથી હું ખૂબ શુભકામના પાઠવું છું કે આ સમૂહ લગ્ન અનિવાર્ય છે અને આથી વિશેષ વધારે ને વધારે હર વર્ષ સમૂહ લગ્નમાં જોડાય એવી હું એક ધારાસભ્ય તરીકે અપીલ કરું છું, વિનંતી કરું છું। અસ્તુ। ક્ષત્રિય સમાજ દ્વારા 44મા સમૂહ લગ્નમાં જ્યારે 43 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે આ પવિત્ર સાનિધ્ય ભીમનાથ મહાદેવજીના ચરણોમાં એમને ખૂબ વંદન કરીએ છીએ અને સમાજના બંધારણ પર મુજબ જ અને સમાજના રીત રિવાજ મુજબ જ જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સ્ટેજ ઉપર સૌ સન્માન્ય આગેવાનો સમાજને એક પ્રેરણા આપી કે કુરિવાજોથી દૂર રહીએ અને સમાજમાં સમૂહ લગ્નમાં વધુ વધુ જોડાઈએ અને શિક્ષણ પાછળ દોટ મૂકી અને આપણું બાળક શિક્ષણમાં આગળ રહે એવી સૌએ અભિલાષા વ્યક્ત કરી અને સમાજ આજે સૌ એક તાંતણે બંધાઈ અને સમૂહ લગ્નમાં વધુમાં વધુ જોડાય એના માટે અપીલ કરવામાં આવી। ઠાકોર દિલીપજી કેસાજી, કોચના જિલ્લા પંચાયત સદસ્ય। ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રેરિત શ્રી કર્મચારી મંડળ અને ઠાકોર સેના દ્વારા આયોજિત આ ભીમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર આજે 42 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે આ નવ દંપતીઓને આશીર્વચન આપવા માટે ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી નાગરજી સાહેબ, બાબુજી, દિલીપજી તેમજ ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સમાજના સૌ વડીલો, આગેવાનો અને યુવાન મિત્રો ઉપસ્થિત રહી અને નવ દંપતીઓને આશીર્વચન આપ્યા। ભીમનાથ મહાદેવની પવિત્ર ભૂમિ ઉપર આજે જે 44 જે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે એમને કર્મચારી મંડળ વતી અમે પણ આશીર્વચન અને એમના જીવનની અંદર આગળ વધવા માટે જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે એ માટે એમને અભિનંદન પાઠવીએ છીએ। અનિલજી ઠાકોર, શિક્ષક શ્રી રાધનપુર। શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ગાજદીનપુરા ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રેરિત ઠાકોર સેના અને કર્મચારી મંડળ દ્વારા આજે 44મો સમૂહ લગ્ન યોજાયો, જેમાં 42 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। એ બદલ એમને આ ભીમનાથ દાદા આશીર્વાદ અને સુખી રાખે એ જ પ્રાર્થના અને ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું, એવી બદલ આખી ટીમનો અને એમાંથી હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ઠાકોર પોપટજી સોનાજી।